નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ ડોક્ટર કનુભાઈ કલસરિયાને જોઈ રહ્યા છો. પૂર્વ ધારાસભ્ય છે અને ખૂબ બધા સંઘર્ષો માટે તમે એમને જાણ્યા છે. મારે આજે શું હોય છે કે માણસે સંઘર્ષનો રસ્તો પસંદ કરે છે? એવું શું હોય છે કે માણસ એવું નક્કી કરે છે કે આજુબાજુનું બધું જે છે બધું બહુ સારું સારું ચાલતું આવ્યું છે એને બાજુ પર મૂકી દેવું છે, પણ મારે લડવું છે. આ એમની સાથેના સંવાદનું મૂળ કારણ એ છે કે રાજકોટની દુર્ઘટના સામે આવે એની પહેલા વડોદરાનો અગ્નિકાંડ કે પછી મોરબીની દુર્ઘટના કે પછી તક્ષશિલાની વાત હોય, દરેક વખતે મોટા ભાગના લોકોને સત્ય ખબર હોય છે કે શું સમસ્યા છે. આજુબાજુમાં લોકો જાણતા પણ હોય છે કે ખોટું શું થઈ રહ્યું છે. પણ આપણે છતાંય શાહમૃગ વૃત્તિથી ટેવાઈ ગયા છીએ કે આજુબાજુના આપણી સામે આવતા તોફાનને ખબર છે કે આવી રહ્યું છે અને છતાંય ન જાણતા હોવાનો ડોળ કરીએ છીએ. કોઈ જ્યારે કશું ન બોલે ત્યારે એ સમજવું છે કે એવું અંદરથી શું હોય છે કે જે તમને બોલવા માટે કાં તો મજબૂર કરે છે, કાં તો બોલતા રોકે છે. અને આ સમજવા માટે મને એવું લાગે છે કે ડોક્ટર કનુભાઈ કરતા વધારે વિશેષ આપણને કોઈ સમજાવી નહીં શકે. સર, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને 1997 થી તમે જ્યારે સતત ચૂંટાતા ધારાસભ્ય હોવ અને એક નિર્મા નામે કંપની આવે અને તમે ન લડો એની સામે, તો એ વખતે તમે ન બોલ્યા હોત તો શું ફરક પડતો? બહુ મોટો ફરક પડ્યો હોત. 5,000 ખેડૂતોની અત્યારે શું સ્થિતિ હોત એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એના કરતા તો આપણું લાઈફ મતલબ જ શું છે, જિંદગીનો શું મતલબ છે, આપણે શેના માટે અહીંયા આવ્યા અને કંઈક કરવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે કંઈક કામો કર્યા, એ કામો જ્યારે નષ્ટ થઈ જાય તો પછી આપણા જીવનનો કોઈ મતલબ જ નથી. આવા વિચારને કારણે મારા મનની અંદર કોઈ જાતનો એ વખતના પહેલામાં કોઈ જાતનો ડર ના રહ્યો. જે થવું હોય એ થાય, પરિણામની સાથે નિસ્બત રાખ્યા વગર કાર્ય કર્યું અને આખરે પરિણામ કુદરતે આપ્યું. એટલે આજની જે સ્થિતિ છે જેમાં એમ કહેવાય છે કે કેમ લોકો બોલતા નથી, દિલની વાત કરતા નથી, પણ એક જ વાત એના માટે સ્પષ્ટ આવે છે કે ભયનો માહોલ, ખૂબ જ ભયનો માહોલ છે. સામાન્ય લોકો ક્યાંક ને ક્યાંક એટલા ડરેલા છે કે આપણને શેની નિસ્બત છે તો કરે લોકો પોતપોતાના કામો, પણ જવાબદાર લોકોએ નીડર બનવું પડે. નીડર બનીએ તો હમણાં ઘણા બધા પ્રશ્નો ઉકલી જાય. હવે એ તો અધ્યાત્મ ક્ષેત્રની વાત કરીએ તો પણ બધા મહાત્માઓએ આપણને એ સલાહ આપી ગયા છે કે તમે ડરો નહીં. જે કઈ આફત આવી પડે તો એની સામે જે કઈ સત્ય હોય એ સત્યને ઉજાગર કરો. આજે જયારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે ઘણા લોકોએ હિંમતપૂર્વક બહાર આવ્યા છે અને ત્યારે એક્શન લેવાનું શરૂ થયું છે. પણ એ તો જ્યારે પૂર આવી ગયા પછી પાળો બાંધવા જેવી વાત છે. ધોવાણ થઈ ગયું, નષ્ટ થવાનું તે નષ્ટ થઈ ગયું, પણ અગાઉથી એના માટેની સાવચેતી, એના માટેની અવેરનેસ, એના માટેની જાગૃતિ એ આપણે કેમ લાવવી? ખરેખર જે ઘટે છે એ તો સંવેદનશીલતા ઘટે છે અને સંવેદનશીલતા હોય તો સાથે ભયથી દૂર થઈ નિર્ભય બની અને જાગૃતિનો માહોલ બનવો પડે કે શા. અને વધારે આપ પૂછો એ પહેલા કહું તો આ બધાનું મૂળ કારણ તો આખરે આપણને ભ્રષ્ટાચાર તરફ જ લઈ જાય છે. જો ભ્રષ્ટાચાર ના હોય તો આ માટે જાગૃતિ હોય જ દરેકે દરેક લેવલે, જ્યાં જ્યાં જેને જેને જે મંજૂરીઓ લેવાની હોય, ચેક કરવાનું હોય, ખ્યાલ રાખવાનો હોય, પોતપોતાની ફરજ પોતે બજાવે. પણ ભ્રષ્ટાચારને કારણે એ સૌ લોકો ક્યાંક ને ક્યાંક અટવાયેલા રહે છે અને મૂળ ફરજ અદા કરી શકતા નથી. તમે જ્યારે લડ્યા સર ત્યારે તો તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય હતા, તમે સરકારમાં હતા. કદાચ એ વખતે ન બોલ્યા હોત તો તમે આજે મંત્રી એ હોત, શું ખબર. અને ઘણું બધું ભવિષ્યમાં તમારી રાહ જોતું હતું, છતાં શું કામ બોલ્યા? ના, પણ ખરેખર એમ થાય છે કે ભવિષ્ય તો આપણી રાહ કાયમ જોતું જ હોય છે. એ વખતે જોતું હતું, આજે પણ ભવિષ્ય રાહ જુએ છે. પણ હું પણ મારી જાતને ક્યારેક પૂછું છું કે હજી કેમ હું અહીંયા બેસી રહ્યો છું. જે પ્રશ્નો છે એ પ્રશ્નો ચાલી રહ્યા છે, પણ હવે એ જાગૃત બનીને પણ જે લેવલે જ્યાં ત્યાં, રાજકોટની વાત અલગ વાત છે, પણ હું તો અમારા દરિયાકાંઠાની વાતને તમે જે ઉજાગર કરી છે અત્યારે એની સાથે જ ફરી પાછું જોડું છું. અલ્ટ્રાટેક, અત્યારે નિરમા, એ અત્યારે સુષુપ્ત અવસ્થામાં છે, નથી એમ નહીં, સુષુપ્ત છે, પણ અહીંયા અલ્ટ્રાટેક તો ઉજાગર થઈ રહ્યું છે. એવા જ પ્રશ્નોને માટે
એવા જ દરિયાકાંઠાની એવી જ ફળદ્રુપ જમીન અને એવો જ પાણીના બંધારા એને બચાવવા માટે લોકોને આગળ આવવાની જરૂર છે. મારા જેવાએ પણ આગેવાની લેવાની જરૂર છે. ચાલે છે ધીમે ધીમે, વખત આવે એટલે થશે, પણ આજકાલ એ વાત જયારે તાજી બની રહી છે અને આવી જ વાત એટલે અહીંયા તો ભલે આંકડો તો 30 નો બહાર આવે કે 40 નો બહાર આવે, પણ કેટલાય આની અંદર હુમાઈ ગયા એ આપણને હજી પાકો ખ્યાલ નથી આવ્યો. પણ અહીંયા તો બરાબર આજથી 1 વર્ષ અને એટલે અઠવાડિયા 8-10 દિવસ 1 વર્ષની ઉપર એ વખતે અમારા અલ્ટ્રાટેક નું માઇનિંગ ચાલે છે. એ એક તલ્લી નામનું ગામ છે અને મારે કેવું જોઈએ કે આની અંદર કાયદો બનેલો છે, નિયમો બનેલા છે. પર્યાવરણની મંજૂરી પહેલા આ બધા જ નિયમો એને પર્યાવરણ સુંદરણીમાંથી પસાર કરવાના હોય છે. તો ગામની અંદરથી ખનીજના વાહનો ચલાવવાના હોતા નથી અને એમ છતાં પણ આ લોકો ગામને ક્યાંક ને ક્યાંક આડાઅવળું એને છેતરીને કોઈક એવા મોટા આગેવાનોને સાચવી લઈને ગામની અંદરથી વાહનો ચલાવ્યા કરતા હોય. અમને જાણ થઈ ત્યારે અમે આંદોલન કર્યું, ગામની અંદરના વાહનો બંધ કરાવડાવ્યા કે ભાઈ જુઓ આમાં કલમ નંબર 6 અને કલમ નંબર 14 માં લખ્યું છે કે ગામની અંદરથી ખનીજના વાહનો ન ચલાવે. 200 મીટર દૂર તમારે બાયપાસ બનાવવો ફરજિયાત છે. તો એ બંધ રહ્યું. પણ 1 વર્ષ બાદ 2 વર્ષ બાદ એની અંદર એના નિયમોમાં સુધારો કરીને એ લોકો ફરીથી આવી ગયા. બરાબર આજથી 1 વર્ષ પહેલા ફરીથી આવ્યા અને આવું થયું ત્યારે અમે વિરોધ કર્યો તો અમને પણ ડિટેન કરી ગયા. મને તળાજામાં આખો દિવસ રાખ્યો અમારા સાથી મિત્રો સાથે, કેટલાકને દાઠાણા પોલીસ સ્ટેશનમાં રાખ્યા. સાંજે છૂટા થઈને આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ લોકો નિયમો સુધારીને લઈ આવ્યા છે, જે ખરેખર તો લોકસરણી પછી સુધારી ન શકાય. હવે અને એના પછી 8 કે 10 દિવસની અંદર જ એક 35 વર્ષના યુવાનનું ગામની અંદર જ મૃત્યુ થયું ખનીજ વાહનથી. એની 2 દીકરીઓ અને દીકરાને મૂકીને એ ભાઈ બુદ્ધ પૂર્ણિમાના દિવસે, એ ભાઈનો એવો નિયમ હતો કે દર બુદ્ધ પૂર્ણિમાએ જાદપર માતાજીના દર્શન કરવા આવે. દર બુદ્ધ પૂર્ણિમાએ જાદપર માતાજી, બારિયા પરિવારના માતાજી, એના દર્શન કરવા દર પૂર્ણિમાએ આવે અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે દર્શન કરીને સવારે 8 વાગે જ્યારે એ ગામની અંદરથી નીકળતા હતા અને ખનીજના વાહને એમને કચડી નાખ્યા. ઓન ધ સ્પોટ એમનું મૃત્યુ થયું. અને એટલે હમણાં બુદ્ધ પૂર્ણિમા ગઈ ત્યારે અમે સત્યનારાયણ ભગવાનની કથા કરીને એની ઉજવણી કરી. પણ ત્યારથી એ દિવસે 2-5 હજાર લોકોનો માહોલ બની ગયો અને પ્રાંત અધિકારી શ્રીએ લખીને આપ્યું કે હવેથી વાહનો ગામમાંથી ચલાવવા નહીં. 1 વર્ષ ચાલ્યું. હવે ગઈકાલે જ અમને સમાચાર મળ્યા છે કે એ લોકો મંજૂરી લઈ આવ્યા ફરી વખત કે અમને ગામમાંથી ચલાવવાની છુટ્ટી આપો, અમે વધારે કાળજી રાખીએ. એક મૃત્યુ થયા પછી પણ એટલે સતત જ આ રાજકોટનો જે અંગદી કાંડ છે એ મારા મગજમાં સતત જ ફર્યા કરે છે કે એક મૃત્યુ હોય કે અનેક મૃત્યુ હોય, પણ માણસની બેદરકારીથી માણસ દ્વારા માનવ સર્જિત મૃત્યુ શું કામ થવા જોઈએ? અકસ્માત આને ન ગણી શકાય, આ માનવ સર્જિત બનેલું છે. એટલે અકસ્માત આના આપણે અકસ્માતમાં ખપાવી દઈએ છીએ. હકીકતમાં બેદરકારી આનું પરિણામ, બેદરકારીના કારણે આ બન્યું છે. ક્યાંક કોઈ કંપનીએ બેદરકારી રાખી છે, ક્યાંક કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, નિયમો બરાબર પાળ્યા નથી અને એનું વાયોલેશન અનેક જગ્યાએ ઉલ્લંઘન થાય છે. ત્યારે આવી રીતે માનવની જિંદગી જાય છે. અને આ જમાનાઓ પર જ્યારે જમાનો આટલો આગળ વધી ગયો છે, વૈજ્ઞાનિક શોધખોળો આટલી બધી આગળ વધી છે અને બધું અટકાવી શકાય એવી શક્તિ જ્યારે માનવ જાતને વિજ્ઞાને આપી છે અને છતાં આ બધું વધી રહ્યું છે, એ વધારે દુઃખની વાત છે. અને સૌએ જાગવું પડે આમાં. આપણે સૌ ને આપણે અપીલ કરીએ લોકો જાગે, પણ સાથે સત્તા તંત્રની મોટી જવાબદારી બને છે. સત્તા તંત્ર, સત્તા એ જે પાવર ઉપર જે લોકો છે એ તંત્ર જ્યારે ભ્રષ્ટ થાય છે ત્યારે આભની આગળ કોણ થીગડા મારે એના જેવી દશા થાય છે લોકોની. લોકો શું કરે? સત્તા એમને આપી દીધી છે, એ લોકો સમજે તો સત્તાને બદલી શકે છે. પણ એમ પણ આપણે જોઈએ છે કે એની અંદર પણ એવું બધું એવી જાતની યુક્તિ પ્રયુક્તિઓ અને એવી સ્ટ્રેટેજીઓ બનાવવામાં આવે છે કે લોકો અંજાઈ જાય છે. એ કદાચ કોમવાદ હોય, એ કદાચ જ્ઞાત જાતનો વાદ હોય, અથવા તો એવા અનેક નુસ્ખાઓ અજમાવી અને લોકો એમાં ખેંચાઈ જાય છે અને આખરે એ જ ભ્રષ્ટ સત્તા પાછી ફરીને આવે છે. જો રિપીટેશન પુનરાવર્તન એનું ન થતું હોય તો કદાચ નવા આવનાર થોડા જાગૃત રહે
અને ન જાગૃત રહે તો 5 વર્ષ પછી એને ડર લાગશે કે મને પણ લોકો બદલી નાખશે. પણ જ્યારે એકની એક સત્તા, એકની એક જ સત્તા જ્યારે ચાલતી રહે છે ત્યારે આ ન્યુસન્સ, આ જે આ તકલીફો છે, ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર અને મોંઘવારી, બેરોજગારી જે ગણીએ બધું, એ બધું બેહદ રીતે વધી જાય છે. અને સત્તાની પાછળ પાગલ જે આખો એક વર્ગ છે એ કોઈ પણ હિસાબે સત્તાને છોડી શકતો નથી. તમે તમારી દુઃખની વાત. તમને સફળ ગણો છો કે ક્યાં જોઈ રહ્યા છો? કેમ કે તમે એ જે નિર્ણય લીધો 2012માં લડવાનો, 2011 પછીનો સમય જે થયો એના પછી તમને શું લાગે છે કે તમને સફળતા મળી કે નિષ્ફળતા મળી? બોલવાની સજા મળી કે સારું થયું? મને તો સફળતા જ દેખાય છે, સફળતા જ મળી. ઓકે. પણ પછીથી સત્તાની સાથે હું જોડાયેલો ના રહ્યો અને સત્તાની સામે હું સફળ ના થયો. અપક્ષ રીતે ગારિયાધારમાં લડ્યો, મહુવામાં લડ્યો, ફરી કોંગ્રેસ પાર્ટીમાં જઈને પણ લડ્યો અને છતાં પણ સત્તાની સાથે, એટલે એ સત્તાની સામે હું સફળ ન થયો. પણ છતાં એમાં મને એ નિષ્ફળતાનું જરીકે રંજ નથી. આવું છે, સારા લોકોને આ સહન કરવું પડે છે. સારા લોકોએ સત્તાની પરવા કર્યા વગર પણ પોતાની વાત માટે બહાર નીકળવું પડે. અને એટલે આખરે મેં કોંગ્રેસ પાર્ટી પણ છોડી. મેં 4-6 મહિના પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રિઝાઇન કર્યું કે આ પાર્ટીએ મારું રાજીનામું સ્વીકાર્યું નથી, એક અલગ બાબત છે. પણ હું કોઈ પાર્ટીના બંધનમાં રહી શકું એવો વ્યક્તિ આમ નથી. અને પાર્ટીની અંદર જ્યાં પણ થોડી ઘણી પણ તકલીફ મને લાગે ત્યારે મારાથી સહન ના થાય. અને અત્યારે આ અલ્ટ્રાટેકના કારણે અલ્ટ્રાટેકની સામે લડત જરૂરી છે. અને એટલે પાર્ટીના બંધન વગર જ લોકોને સાથે રાખી અને આ લડત કરવી પડશે. અને એ લડત એ જ તે આ અગ્નિકાંડમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ બધાને અમારા તરફથી શ્રદ્ધાંજલિ ગણાશે. અમારી શ્રદ્ધાંજલિ એ જ બનશે. એક્ઝેક્ટલી, વાત સાચી છે. શ્રદ્ધાંજલિ એ જ છે જ્યારે તમે ન્યાય માટે લડી રહ્યા છો. શ્રદ્ધાંજલિ શાબ્દિક નથી હોતી કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે આત્માને શાંતિ આપજો, એમ શાંતિ ન મળે, એને ન્યાય પણ જોઈએ. એની લડાઈ ના લડાઈ મતલબ નથી. વાત સાચી. વાત કરું આપની સાથે 2 મિનિટ વાત કરું? હા હા હા. હમણાં જ એક ડોક્ટર્સ ગ્રુપ છે અને એનું એક ગ્રુપ ડિસ્કશન ત્યાં દિવ્ય ભાસ્કરના છાપામાં આવ્યું. અને એમાં ડોક્ટરોએ પોતપોતાના અભિપ્રાય આપ્યા કે કેન્સરને રોકવા માટે શું કરવું અને જે તે શું કરવું. મારી ડોટર પણ ત્યાં રાજકોટમાં ડોક્ટર છે એટલે એની સાથે ચર્ચા થઈ. એને કહ્યું કે લોકો વ્યસનની અંદર એવા વ્યસનથી છૂટી શકતા નથી અને એટલે કેન્સરને આવકારે છે. જંક ફૂડના કારણે પણ કેન્સરને આવકારે છે. મેં કીધું આ તો એક થિયરી થઈ. મેં એને પૂછ્યું હમણાં કે આ તો થિયરી છે, આ તો બધા જાણે છે કે આ વ્યસનથી થાય છે. જે પ્રેક્ટિકલી લોકોને આમાંથી બહાર કાઢવા માટે શું કરવું? એને હસીને કીધું કે પપ્પા એના માટે તો વિચારવું પડે. પ્રેક્ટિકલી લોકોને આમાંથી બહાર કેમ કાઢવા? આજકાલ જાગૃતિનો અભાવ છે, પણ પ્રેક્ટિકલી લોકોને જાગૃત કેમ કરવા? આપણે કહીએ છીએ તો વાત કરી, મારી વાત તમે ખૂબ લોકો સુધી પહોંચાડશો, પણ કેટલા લોકો એ ગ્રહણ કરશે અને કેટલા નિર્ભય બનશે? નિર્ભય બનવું એના માટે તો પહેલા આપણી જાતે નિર્ભય બનવું પડે. હું નિર્ભય બનું પછી જ હું બીજાને કહી શકું. ત્યાં સુધી એનો જાજો અર્થ નથી. નહીતર તો ભાષણ કહેવાય. ભાષણ તો લોકો સાંભળે કે હા સારું બોલ્યા કનુભાઈ, અને બેને સારું બધું પૂછપરછ ને સરસ રીતે કર્યું અને એ પ્રમાણે. પણ હકીકતમાં એનો બેનિફિટ જાજો ના મળે. આજકાલ જે ચાલી રહ્યું છે ને એ કારણ છે કે સારા સારા વાર્તાલાપો, સારી સારી કથાઓ અને ખૂબ સારું આપણને દેખાય એવું આપણને મળે છે. અત્યારે તાબડતોબ બધું મળે છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં એનો ઉપયોગ થતો નથી. કારણ કે એના માટે તો એવું જીવવું પડે અને એ માત્ર મહાત્મા ગાંધી બતાવી ગયા. અને એટલે આજે પણ એ પૂજાય છે અને આવનારી પેઢીઓ પણ એને પૂછશે. પણ એનો એક અંશ પણ જો આપણે લઈ આવીએ તો ઘણું બધું કલ્યાણ થાય. અને મને જે સફળતા મળી છે એ ગાંધી બાપુનો એક અંશ માત્રને લઈને, સત્યને લઈને મેં કોશિશ કરી અને હજી એ જ સત્યને લઈને ચાલુ છું. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે સફળતા અપાવે બધા ક્ષેત્રમાં. વાત સાચી. મારો છેલ્લો પ્રશ્ન, તમને આ લોકલ કોર્ટે પણ ટ્રેસપાસિંગમાં ગુનેગાર માન્યા હતા? શેમાં? લોકલ કોર્ટે જ્યારે અલ્ટ્રાટેક વાળામાં ચુકાદો આપ્યો તો હાજી. એટલે એમાં
અમે એને જે ખાણો ખોદી કાઢી હતી એ ખાણોને અમે જેસીબી લઈને પાવડા અને કોદાળી લઈને અમે એને પૂરી દીધી હતી. હવે પૂરી દીધી હતી તો એમાં ઇલીગલ જ હતું, પણ ઇલીગલ ની સાથે ક્યાંક થોડું લીગલે હશે. એને કોઈ ખેતરની અંદર સર્વે નંબર મંજૂર કરેલો હશે, એ પણ અમે પૂરી દીધો. અને એને એક મુદ્દો બનાવી અને એ લોકોએ અમને સજા કરી. એટલે એ તો અમે સહર્ષ સ્વીકારી, 6 મહિનાની સજા કરી. તો પછી એ તો પાછું અમે આગળ અપીલ કરીને એ રદ થઈ ગઈ. પણ જે તે સમયે એ લોકોએ આ મુદ્દાને આગળ લઈ અને આ લોકો પાસે શક્તિ હોય છે ને, પાછા એના વકીલો પણ ઘણા અનુભવી હોય, એમને પેમેન્ટ પણ ઘણું બધું કરવામાં આવે. જ્યારે આપણે આ બધી મર્યાદાઓની વચ્ચે કામ કરવાનું હોય અને આવા નિયમો આપણે પૂરા જાણ્યા ના હોય ક્યારેક કે આ સર્વે નંબર એનો મંજૂર થયેલો કયો નથી મંજૂર થયો. પણ આમ તો લોકો સાચા જ હતા. કેમ કે બેન આપણે કહું કે 13 ગામની અંદર લગભગ 1100-1200 હેક્ટર જમીન જે ખેડૂતોની પ્રાઇવેટ જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ જમીન ખેડૂતોની સંમતિ વગર લીઝ મંજૂર કરી દેવામાં આવી છે, વિધાઉટ કન્સેન્ટ. અને એ કાગળ ઉપર પ્રૂવ થયું છે. કલેક્ટરની ઓફિસનો આદેશ, અહીંયા મામલતદાર, ત્યાંથી સર્કલ ઇન્સ્પેક્ટર આવ્યા, એને પણ બધાના નિવેદન લીધા. અને છતાં પણ એને કોર્ટમાં અમે ચેલેન્જ હજી નથી કર્યું. કોર્ટમાં અમે ચેલેન્જ કરશું, પણ સરકારે આ બધી લીઝ રદ કરવી જોઈએ અને ત્યાં માઇનિંગ જ ન થઈ શકે. છતાં પણ અત્યારે એ ચાલી રહ્યું છે. એટલે સુધી કહું કે અલ્ટ્રાટેકનું માઇનિંગની જે જમીન છે એમાંથી 14 એકર જેટલી જમીન એ અત્યારે પણ જે ત્યાં એક ડેમ બનવાનું છે એમાં ડૂબમાં જાય છે, સબમર્જ થાય છે. અને એટલે હવે અલ્ટ્રાટેકે જમીન એને આપી દેવી પડે. અને છતાં હજી અલ્ટ્રાટેક કંપની જમીન આપવા તૈયાર નથી. કેમ કે એમાં એને તકલીફ પડે, એને ફરી લોકસુવર્ણી કરવી પડે. એટલે એમ કે છે કે અમે એટલી જમીનમાં ખોદકામ નહીં કરીએ, તમારો ડેમ બનાવી દો. હકીકતમાં તો આ ડેમ બને, મેથળાનો બંધારો બની જાય તો એની આજુબાજુના 10 કિલોમીટરની અંદર માઇનિંગ એલાઉ નથી કરવાનું. પણ છતાં અત્યારે આ મેથળાનો ડેમ જે ખેડૂતોએ જાતે બનાવ્યો છે અને સરકાર હજી કરવાની અંદર ઢીલ કરી રહી છે. અને એના માટે પણ અમે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે કે ભાઈ જલ્દી સરકાર આ મેથળાનો જે દરિયાના કિનારે જે બંધારો કહેવાય છે એ બંધારો જલ્દી બનાવે. હા, મને યાદ છે થોડા સમય પહેલા ખેડૂતોએ જાતે બંધારો બનાવી દીધો, કંટાળ્યા સરકારે ને બહુ રજૂઆતો કરીને નહીં એટલે. ઓકે. અને હજી સુધી એમાં સરકારે નથી બનાવ્યું. નહીં, હવે એક મોટી સફળતા મળી છે એમાં કે 598 હેક્ટર જમીન જે વન વિભાગની જમીન ડૂબે, એ 598 હેક્ટર જમીન વન વિભાગે આપી. સૈદ્ધાંતિક મંજૂરીનો એક સ્ટેજ મંજૂર કરી દેવામાં આવ્યો અને બધાના સંનિષ્ઠ પ્રયત્નો ઇન્ક્લુડિંગ આજના જે મિનિસ્ટર છે સિંચાઈનો સંભાળી રહ્યા છે અને વન વિભાગ સંભાળી રહ્યા છે મુળુભાઈ બેરા, એના પણ સંનિષ્ઠ પ્રયત્નો કે જેથી કરીને આ મંજૂર થયું. હવે વન વિભાગે એમની પાસે બીજા 90 કરોડ રૂપિયા એના વનીકરણ માટે માંગ્યા છે સિંચાઈ વિભાગ પાસે. હવે એ 90 કરોડ ચૂકવી દે તો પછી ટેન્ડર પ્રોસેસ થઈ શકે. હવે સરકારને અંદરો અંદર ચૂકવવાના છે. એટલે આ મુદ્દો એક આગળ ચાલી રહ્યો છે અને અમે કોશિશ કરીએ છીએ કે વહેલી તકે એનો ઉકેલ આવી જાય. ઓકે. નહીં, જાણીને બહુ સારું લાગ્યું કે આખરે લડતો લડાઈ ત્યારે એનું કંઈક પરિણામ આવતું હોય છે. ભલે એને બહુ લાંબો સમય લાગી જતો હોય છે, લડાઈઓ બહુ જ થકવી દે એવી હોય છે, પણ માણસ થાકે નહીં તો એનું પરિણામ મળતું હોય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ડોક્ટર, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. થેન્ક યુ દેવશ્રીબેન, ફરીથી મળતા રહીશું. થેન્ક યુ. જી, થેન્ક યુ. અને આખરે કન્ક્લુઝન એ વાતનું એ રીતે લઈ રહી છું કે ડોક્ટર સાહેબે 2012 થી આપણને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે માણસે લડવું પડે છે, બોલવું પડે છે. અને ખાલી એમણે જેમ કહ્યું એમ કે ભાષણોમાં નહીં કે કોઈના વિડીયો સાંભળીને બહુ સરસ બોલે, આ વેરી ગુડ એમ કહીને આગળ એને ફોરવર્ડ કરવા પૂરતું નહીં. એ નિર્ભીકતાનું ઉદાહરણ આપણે જો સ્વયંથી પૂરું નહીં પાડીએ, પોતાની જાતથી પૂરું નહીં પાડીએ અને પોતાના માટે નહીં બોલીએ તો પછી એનો કોઈ મતલબ નથી. પછી ફરી એકવાર આ વિડીયો પણ તમને એવું જ લાગશે કે ઓહો, બહુ સરસ વિડીયો હતો, બેન સરસ બોલ્યા, ડોક્ટર સાહેબ બહુ સરસ બોલ્યા અને આવું થવું જોઈએ. પણ એ થવું જોઈએ એમાં મારું શું યોગદાન, એ વાતનો જવાબ જો આપણે નહીં આપીએ પોતાની જાતને તો પછી આ બાકીની બધી વાતો રહેવાની છે. નમસ્કાર.